આ બધાય ત્યાગની હારમાળા સર્જી અને ભગવતી પુણ્ય સલીલા શ્વેત સલીલા ભાગીરથી ગંગાના પાવન તટ ઉપર ઘેઘુર ઘટાઓ ફેલાવીને ઉભેલા અક્ષયવડની આજાન વૃક્ષની ઘટાઓમાં બેસી અને પ્રભુ પરાયણ સમર્પિત થઈને બેસી ગયા તો અનાયાસે અતિથિ રૂપે અનગિનત ઋષિઓ ત્યાં આવ્યા છે. નામ તો અમુક જ આપ્યા છે, બાકી અગણિત ઋષિઓ પધાર્યા, પણ આવેલા ઋષિઓ અતિથિ હતા, પણ સુખદેવજી અતિથિ વિશેષ હતા. આવેલા બધા ઋષિઓ અતિથિ હતા, પણ શ્રી સુખદેવજી મહારાજ અતિથિ વિશેષ હતા. અને એ આવીને જ્યારે ગાયના છાણથી લીપેલા એ અક્ષયવડની નીચેના ઓટલા ઉપર કેવળ દર્ભાસનમાં સુખાસનથી બિરાજિત, કોઈ સુવિધા નથી એ સમયના કાળમાં, છતાં પણ કેટલી દિવ્યતા, ભવ્યતા ક્યાંય દ્રષ્ટિ નથી આવતી, પણ કેટલી દિવ્યતા એ સમયના વાતાવરણમાં હતી. અને સુખદેવજી મહારાજ પાસે કૃતજ્ઞતા પૂર્વક પરીક્ષિત રાજાએ શરૂઆત કરી. અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સવ્યા છત્રબંધવ કૃપયા અતિથિ રૂપેણ કૃપયા અતિથિ રૂપેણ ભવદ્ભીસ્તિર્ખકા કૃતા. અહો અદ્ય વયમ બ્રહ્મન. અહીંયાથી સુખદેવજી મહારાજ પાસે પોતાની નિવેદન કરવાની શરૂઆત કરી. પણ એક વૈશિષ્ટ્ય આપ સૌ સુગન ભાગવતાચાર્યોના ધ્યાનમાં પણ આવ્યું હશે કે 18,000 શ્લોકની ભાગવતમાં પરીક્ષિત રાજાએ સુખદેવજીને અનગિનત ઉપમાઓ આપી છે. એટલી સુંદર ઉપમાઓ આપી છે કે દરેકના વૈશિષ્ટ્ય અર્થઘટનો કરી શકાય. પણ એક જે મારા ધ્યાનમાં આવ્યું કે પરીક્ષિત રાજાએ સુખદેવજીને પહેલી ઉપમા જે આપી એ બ્રહ્મન છે, અને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ જે છેલ્લી ઉપમા આપી એ પણ બ્રહ્મન જ છે. બે ઉપમા એક જ છે. પહેલી જ ઉપમા અહો અદ્ય વયમ બ્રહ્મન. બ્રહ્મન કયા? બ્રહ્મન એટલે બ્રાહ્મણ પણ કહી શકો, બ્રહ્મને જાણનારા પણ કહી શકો. આપની ઈર્દ ગિર્દ આ ચારો બ્રહ્મનું સાતત્ય છે. તમારા જવાથી જીવ પણ બ્રહ્મરૂપ થઈ જાય, મુક્તિ મળી જ જાય, એ એટલા માટે પણ બ્રહ્મન કયા હશે. અને એ જ પરીક્ષિત રાજાએ જ્યારે ભાગવતજીનું સમાપન કર્યું સુખદેવજી, ત્યારે ગદગદ ગિરા નયન બહ નીરા, એ સ્થિતિમાં એટલું જ કહ્યું અનુજાનિહિ મા બ્રહ્મન વાચમ યચ્છામ્ય અધોક્ષ છે. અનુજાનિહિ મા બ્રહ્મન. હે બ્રહ્મન, મને મારા પ્રાણ પાછા આપો, કારણ કે મારા પ્રાણ તમે હરી લીધા છે. હજી તો તમે વરિયાન એશ તે બોલ્યા ન બોલ્યા, અને મારા પ્રાણ તો તમારી કથામાં ખોવાઈ ગયા મહારાજ. પેલો તક્ષક નાગ આવશે, એની ફરજ બજાવશે અને ડંખ મારશે તો આમાંથી જાશે શું? કારણ કે મારી પાસે મારા પ્રાણ નથી રહ્યા. પ્રભુ, આપની કથાએ મારા પ્રાણ હરી લીધા છે, માટે મને મારા પ્રાણ પાછા આપો તો કમસે કમ એક ઋષિ શ્રાપ વ્યર્થ ન જાય, તક્ષકની મહેનત વ્યર્થ ન જાય. એટલા માટે અનુજાનિહિ મા બ્રહ્મન વાચમ યચ્છામ અધોક્ષ છે. કારણ એ છે અજ્ઞાનામ નિરસ્તો મે જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા. તમારી કથાથી મારી આ ભૂમિકા સર્જાઈ છે. અજ્ઞાનામ નિરસ્તો, હું અજ્ઞાની હતો એટલે પ્રશ્ન કરતો હતો. હવે મારા પ્રશ્ન જ મારો પૂર્ણ વિરામ થઈ ગયો છે. જ્ઞાન વિજ્ઞાન નિષ્ઠયા મહારાજ ભવતો દર્શનમ યસ્યા. એ મને દર્શન થઈ ગયા છે મહારાજ. એટલા માટે એને છેલ્લી ઉપમા પણ બ્રહ્મન કહી. કદાચ એવું કહી શકાય કે પેલા બ્રહ્મન કયા ત્યારે કદાચ પરીક્ષિતને એવું હશે કે આપ બ્રાહ્મણ છો, આપ બ્રહ્મને જાણકાર છો, આપની સાથે બ્રહ્મ છે. પણ જ્યારે છેલ્લી વખત બોલ્યા હશે ત્યારે એના માનસમાં એવો જ ભાવ હતો, આપ અને બ્રહ્મ અલગ નથી, આપ જ બ્રહ્મરૂપ છો. માટે અનુજાનિહિ મા બ્રહ્મન, મને મારા પ્રાણ પાછા આપો ને. ઓલો તક્ષક આવશે તો આ શરીરમાંથી જાશે શું મહારાજ? જવા માટે પણ મને મારા પ્રાણ પાછા. આટલી કૃતજ્ઞતા અને દીનતાપૂર્વક એને પોતાનું નિવેદન કર્યું. અને પછી આગળના શ્લોકમાં આપ સૌ જાણો છો, પરીક્ષિત રાજાએ 7 પ્રશ્ન પૂછ્યા છે. પુરુષેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. ત્યાંથી શરૂઆત કરી કે જે મરણાસન્ન છે, 7 દિવસમાં મરે ના, ગમે ત્યારે મરી શકે છે, ગમે ત્યારે. મ્રિયમાણસ્ય સર્વથા, આ શ્વાસ એને લીધા પાછા લઈ શકે કે ન લઈ શકે એ જ એને ભરોસો નથી. એવો મ્રિયમાણસ્ય સર્વથા. એવા વ્યક્તિએ શું કર્તવ્ય કરવું જોઈએ? અને પછી